અવ્યવસ્થાના કારણે શહેરમાં બીજા દિવસે પણ પાણીનો ભારે વેડફાટ થયો। વાડી ગાજરવાડી સ્મશાન રોડ પર પાણીની લાઇનમાં લીકેજ થતાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું। રાવપુરા કોઠી રોડ પર લીકેજના કારણે પાણીનો વેડફાટ થયો। ભારે તંગી ઉનાળામાં પાણીની છે અને પૂરતું પાણી પ્રેશરથી ન મળી હોવાની ફરિયાદો પણ છે। તેના વચ્ચે આ રીતે પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે, જેનાથી સ્થાનિકોમાં નારાજગી છે। 7:30 વાગ્યાથી ત્યારથી આ પાણીની લાઈન લીકેજ છે। સમગ્ર વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। વડોદરા મહાનગરપાલિકા લીકેજો બંધ તો કરે જ, પણ એક લીકેજ બંધ થાય એટલે બીજી જગ્યાએ લીકેજ શરૂ થાય છે। એટલે ક્યાંક ને ક્યાંક જે કામગીરી કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક જે લાઈનો નાખવામાં આવી છે એની ક્વોલિટી